નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે આપણે વાત કરવી છે નેશનલ ઇનોવેશન ડેની। ઇનોવેશન આજે એક બઝ વર્ડ બની ગયો છે, પરંતુ આ ફક્ત એક વર્ડ નથી, એક કોન્સેપ્ટ છે, એક ખ્યાલ છે, મહત્વપૂર્ણ ખ્યાલ કે જે આજે વિશ્વને બદલી રહ્યો છે। અને ખાસ કરીને જો વાત કરીએ ઇનોવેશનનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે। કોઈ વ્યક્તિ કે જે એક નવો વિચાર લઈને આવે, કોઈ એક નવી પ્રોડક્ટ, કોઈ એક નવી સેવા કે જે આપણી આધુનિક ટેકનોલોજીને આગળ ધપાવી રહી છે, તો તે વ્યક્તિ આ જે ઇનોવેશન છે તેનો એક ભાગ છે। અને ખાસ કરીને ભલે ઇનોવેશન ઘરનું થયેલું હોય, સ્થાનિક સ્તરે થયેલું હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે, આ જે સિદ્ધિ છે તેને ઉજવવાનો દિવસ એટલે નેશનલ ઇનોવેશન ડે। આજે તેમની ઉજવણી કરી રહ્યા છે એ ઇનોવેટર્સને પણ આપણે આ દિવસે યાદ કરતા હોઈએ છીએ કે જેમણે જે ઇનોવેશન કર્યું, જે આજે આપણી જે ટેકનોલોજી છે તેને આગળ ધપાવી રહ્યું છે। ત્યારે આજે નેશનલ ઇનોવેશન ડે પર ઇનોવેશન વિશે વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે। આપણી સાથે આજે ઉપસ્થિત છે દેવોપ્રિયા ચક્રવર્તી કે જેઓ ઇન્ક્યુબેશન ઇન્ચાર્જ છે અને જાણીતા મહિલા ઉદ્યોગ સાહસિક પણ છે। આ ઉપરાંત આપણી સાથે યશ પંડ્યા પણ ઉપસ્થિત છે કે જેઓ ઇન્ક્યુબેશન મેનેજર છે આઈહબથી। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। थैंक यू। सबसे पहला सवाल देवप्रिया जी आपको पूछना चाहूंगी। वैसे तो इनोवेशन सब जानते हैं, इस वर्ड का यूज भी सब कर रहे हैं, लेकिन इनोवेशन और स्टार्टअप इन दोनों के बीच का जो फर्क है वो समझने में अभी कई लोग सक्षम नहीं है। मैं इन दोनों के बीच का फर्क समझना चाहती तो सबसे पहले तो मैं आपका धन्यवाद कहना चाहूँगी मुझे ये अपॉर्चुनिटी देने के लिए। और जैसा कि आप बात कर रहे हैं, आज हम इनोवेशन डे के दिन हम इनोवेशन एंड स्टार्टअप की बात कर रहे हैं, तो मैं आपको ये बताऊँ और हमारे दर्शकों को भी मैं ये बताना चाहूँगी कि इनोवेशन जो है वो स्टार्टअप का एक बहुत ही इंटीग्रल पार्ट है। इनोवेशन अब अभी वो समय चला गया जब हम हमारे सामने कोई भी स्टार्टअप आ जाएगा अ, ये बोल के कि ये बहुत ही अच्छा कूल प्रोडक्ट है और हम उसे खरीद लेंगे या कोई भी उसे खरीद लेगा। अब समय ऐसा है जब हमें हर दिन कुछ नया चाहिए होता है। तो जिस जिस जो नया खोजने की और नया करने की और वो नए चीज को सबके लाभदायक बनाने की जो एक पूरा जो साइकिल है ना, उसी को हम इनोवेशन बोलते हैं। कोई चीज अगर हम नया खोज पाए और नया खोज के वो नए प्रॉब्लम को आइडेंटिफाई करके उसके लिए एक ऐसा हम सोल्यूशन दे पाए जो कि सबके लिए लाभदायक हो, उसी को हम इनोवेशन कहते हैं। और ये इनोवेशन हर एक स्टार्टअप के लाइफ साइकिल में रहना बहुत ही जरूरी है, एक बार नहीं बार बार। तो किसी भी स्टार्टअप को एक बार इनोवेट करके वो मार्केट में घुस जाएगा और वो हमेशा के लिए वैसे ही रह जाएगा, ये नहीं, जरूरी नहीं है। इतना ब्रेक थ्रू प्रोडक्ट बनाना अभी के टाइम पे इट इज नॉट पॉसिबल एनी मोर। जबकि हम देख रहे हैं कि चैट जीपीटी के आ जाने से गूगल को भी एक थ्रेट है, गूगल जैसा मार्केट लीडर को भी थ्रेट आ रहा है। तो अभी के टाइम में जितने भी स्टार्टअप्स हैं हमारे या जितने भी स्टार्टअप्स आने वाले हैं, सबको ये बात तो ध्यान रखना पड़े कि हमारे हमारे पास इनोवेशन डे इन डे आउट नए नए हम इनोवेट करते ही रहें, नए प्रॉब्लम्स आइडेंटिफाई करते रहें और उनके सोल्यूशंस इनोवेटिवली हम लेके आ पाए। યશભાઈ, જે રીતે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી જે છે એટલી આગળ વધી રહી છે, ત્યારે આ આધુનિક યુગમાં ઇનોવેશનનું જે મહત્વ છે તે કેટલું વધ્યું છે? સૌ પ્રથમ તમને હું આભારી છું નવનિર્માણ ન્યૂઝ ચેનલને મને આમંત્રિત કરવા માટે। અત્યારના નવા યુગમાં ઇનોવેશન નવીનતા જે છે એનું ઇમ્પોર્ટન્સ એટલે વધારે છે કારણ કે ડે ટુ ડે લાઈફમાં ઇન્ડસ્ટ્રીના અને બાકીની જેટલી બી શૈક્ષણિક સંસ્થાઓ જેમાં નવા પ્રોબ્લેમ્સ છે, હવે એને બહુ નવીનતાથી સોલ્યુશન લાવવું હોય કે એમાં વધારે સારી સરળતા કે વધારે ઝડપી એમાં કામ થાય, તો ઇનોવેશન બર્ડ આના માટે છે। એટલે એક સરળ એક્ઝામ્પલ આપું હું તમને, તો કોઈ પણ પ્રોબ્લેમ છે એનું વધારે સારી રીતે આઈડિયાને લઈને કે આઈડિયાલિસ્ટિકલી વધારે સારું હોય એ રીતે એનું સોલ્યુશન જ્યારે બનાવવામાં આવે અને એને સોલ્વ કરે છે, તો એ ઇનોવેશન છે। અને એ જ ઇનોવેશનને સ્કેલ અપ કે વધારે મોટા પ્રમાણમાં લઈ જવામાં આવે કે એને સ્કેલ અપ કરવામાં જ્યારે આવે તો એ સ્ટાર્ટઅપ તરીકે ઓળખાણ આવે છે। અને જેટલા બી સ્ટાર્ટઅપ્સ છે એ કંઈક ને કંઈક નવું કરવા જઈ રહ્યા છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય, એવી ઇન્ડસ્ટ્રી હોય, હેલ્થકેર સેક્ટર હોય કે આઈસીટી હોય, એજ્યુકેશન હોય, સો એમાં કંઈક
એવી નવી ટેકનોલોજી પ્રોસેસ પ્રોડક્ટ કે સર્વિસમાં એ લોકો યુઝ કરતા હોય ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ કે જેના લીધે માનવ જીવનમાં કે માનવના આપણા ડે ટુ ડે લાઈફમાં કંઈક આપણને વધારે સરળતાથી એને આપણે ઇઝીલી આપણા જે એચીવ જે ગોલ અચીવ કરી શકતા હોઈએ તે થઈ શકતું હોય તો એના માટે આ ઇનોવેશન્સ બહુ જ અગત્યના છે. देवप्रिया जी, पहले जो इनोवेशंस होते थे और आज के इस युग में जो इनोवेशंस हो रहे हैं, इन दोनों के बीच में कितना फर्क आया है, आपको क्या लगता है? ऐसे अगर हम देखें तो हमारे आंखों के सामने है काफी कुछ, बट ये जो लास्ट एक डिकेड जो चला आ रहा है, दिस इज द डिसरप्टिव इनोवेशन डिकेड. मैं इसमें और एम्फसाइज करना चाहूंगी कि ये डिसरप्टिव इनोवेशन डिकेड इसलिए है क्योंकि लास्ट एक डिकेड में जिस तरह की जो इनोवेशन या जिस तरह के डिसरप्टिव फॉर्म्स ऑफ बिजनेसेस हमारे सामने आए हैं, इट इज माइंड बॉगलिंग. मतलब एकदम अलग ही तरह के बिजनेसेस आए हैं. अगर आप बोले चैट जीपीटी एक ऐसा टेक्स्ट इंट्यूटिव प्लेटफॉर्म है जहां पे आप कुछ भी लिखें तो उसका डिटेल्स वो बना के दे देता है. मतलब आप सोचिए कि अगर हम एक रेडियोलॉजी, अगर एक एआई लेड रेडियोलॉजी अगर हम कर रहे हैं तो हम हाफ एन आवर में 100 सिटी स्कैन कर सकते हैं. वही अगर एक ह्यूमन लेड सिटी हम अगर रेडियोलॉजी कर रहे हैं तो वी कैन डू 50 पर डे. तो आप सोचिए डिफरेंस कितना ज्यादा है. ऑन द अदर हैंड यहाँ पे काफी सारे ऐसे एक केस अभी कुछ दिन पहले एक यूके या यूएस में एक केस लड़ा गया जो वो पूरा एक लीगल केस एआई ने लड़ा. 2021 में एम्स्टरडैम में एक ब्रिज बिल्ड हुआ था. दैट इज अ टोटली 3D प्रिंटेड ब्रिज, जिससे कि मैन्युफैक्चरिंग कॉस्ट 3D प्रिंटेड ब्रिज बनने के कारण से मैन्युफैक्चरिंग कॉस्ट टोटली कट डाउन हो जा रहा है, काफी हद तक कट डाउन. सो आप सोचिए इतने सारे अलग अलग, अगर हमारे रोजी लाइफ के एग्जाम्पल के लिए आप बोले तो मैं आपको उबर ओला का एग्जाम्पल दूंगी. अब सोचिए हमारे लाइफ में अभी ऑटो का जो सिस्टम है वो कितना हद तक कम हो चुका है, या कोई भी दूसरा जो पब्लिक ट्रांसपोर्ट है उसका हमारे लाइफ में उसकी इन्वॉल्वमेंट कितनी कम हो चुकी है जस्ट बिकॉज ऑफ वन उबर एंड ओला. सो ऐसे काफी सारी चीजें हैं. एक डाल ई करके एक सॉफ्टवेयर है, दैट इज अ क्रिएटिव एआई. मतलब आपको उसमें लोगो बनाना है, कोई पेंटिंग बनाना है, कोई फोटोग्राफ बनाना है, कुछ भी आपको करना है, आप बस टाइप कर दें, थोड़ा एक्सप्लेनेशन दे दें और वो आपको लोगो या फिर जो भी क्रिएटिव है या जो भी पेंटिंग फॉर्मेट में GIF हो या फिर जो भी पेंट फॉर्मेट में जो भी क्रिएटिव हो सकता है वो आपको उसका आउटपुट देगा. तो आप सोचिए इस जमाने में जहां पे अभी चैट जीपीटी के साथ बिंग एंड माइक्रोसॉफ्ट एज भी इंटीग्रेट हो चुका है, विच इज क्रिएटिंग अ वेरी बिग थ्रेट टू गूगल करेंटली. तो इस जमाने में, इस सिचुएशन में आप अगर देखें तो काफी सारी ऐसी चीजें हो रही हैं जो कि टेक्नोलॉजी को एक अलग ही तरीके से आगे लेके जा रही है. इसके काफी थ्रेट्स भी हो सकते हैं, काफी साइड इफेक्ट्स भी हो सकते हैं, बट उसके बारे में हम बाद में बात करेंगे. યશભાઈ, જે ટેકનોલોજીની વાત કરી દેવુપ્રિયાજી, જેવી રીતે આધુનિક ટેકનોલોજી આગળ આવી રહી છે તેવી રીતે યુવાઓ જે છે તેઓ પણ આ ટેકનોલોજી સાથે તેમનું જે જોડાણ છે તે વધી રહ્યું છે. અને આજકાલનો જે યુવા છે, આજકાલનો જે વિદ્યાર્થી છે તેને આ ઇનોવેશનમાં જે રસ પડી રહ્યો છે, કારણ કે જે રીતે તેમણે વાત કરી કે ઘણા એવા સ્ટાર્ટઅપ જે છે, ઘણા એવા ઇનોવેશન જે છે તે આજે યુવાએ કર્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓમાં જે ઇનોવેશનને લઈને અત્યારે વાત કરવી હોય, કઈ રીતે સરકાર પ્રેરિત કરી રહી છે? ગુજરાત સરકાર 2014 થી કાર્યરત છે અને એમની જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ SSIP-1 જે પોલિસી પહેલી નીકળી હતી, તો ગુજરાત એક એવું પહેલું રાજ્ય છે કે જેને આઈડિયાના લેવલ પર 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ સ્ટુડન્ટ્સને આપી હતી. કોઈ એવું પહેલું સ્ટેટ નથી. ગુજરાત પહેલું સ્ટેટ છે કે કોઈ છોકરો કોઈ સારો આઈડિયા આપી રહ્યો છે, પ્રોબ્લેમ સોલ્યુશનનો આઈડિયા આપે છે અને એ આઈડિયાને એ કામ POC પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સુધી લઈ જવા માટે રેડી છે અને એની ટીમ બનાવે છે. તો એના માટે 1 લાખ રૂપિયાની સહાયતા આપી છે અને 2022માં SSIP 2.0 જે લોન્ચ થઈ એમાં હવે એ 2 લાખની જગ્યાએ 2.5 લાખ રૂપિયા થઈ ગયા. સાથે સાથે ખાલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને નહીં પણ સાયન્સ, આર્ટ્સ, કોમર્સના સ્ટુડન્ટ્સને પણ
બધાને એનો પૂરતો ફાયદો મળી રહે એ રીતે SSIP 2.0 ને લોન્ચ કરી. સાથે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ આઈપી માટેનો સપોર્ટ બી કહેવા થયો છે કે ભારતમાં કોઈ બી સ્ટાર્ટઅપને કે કોઈ બી વિદ્યાર્થીને એનો આઈડિયા પેટર્ન કરવો છે તો 75,000 રૂપિયાની સહાયતા SSIP 2.0 દ્વારા મળે છે, અને ઇન્ટરનેશનલ પેટર્ન લેવી હોય તો 1.5 લાખ રૂપિયા સુધીની સહાયતા એમાંથી મળે છે. સો છોકરાઓને અને વિદ્યાર્થીઓને આગળ વધવાની એક સારી તક અને એક નવું કરવાની જે પ્રોત્સાહન છે એ SSIP ની જે પોલિસી છે એના થ્રુ ઘણું આવ્યું છે. એની સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટનું ઇન્ક્યુબેશન સેન્ટર, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું iHub, ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ, iHub જે બન્યું 2019 થી કાર્યરત છે. તો એ આવા આઈડિયા જે છોકરાઓએ આપ્યા છે અને એમને જેનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ બનાવો છે, તો સાથે સાથે એમને ખાલી પૈસાથી એમનો પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ શકતો. પૈસાથી કદાચ એમનું કાર્ય શરૂ થઈ જશે, પણ એમને એક મેન્ટરિંગ સપોર્ટ જોઈશે. તો એકેડેમિક્સમાંથી મેન્ટરિંગ મળે, ઇન્ડસ્ટ્રીનું મેન્ટરિંગ મળે, કે જે ઇન્ડસ્ટ્રીમાં ધારો કે ઈવી સેક્ટરમાંથી કોઈ સ્ટાર્ટઅપે ચાર્જર કંઈક ઇનોવેટિવ બનાવ્યા છે, તો ઈવી સેક્ટરની જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાંથી કે CII એની સાથે અમે એ સ્ટાર્ટઅપને કનેક્ટ કરાવીએ છીએ. સો માર્કેટમાં એનું એક્સેપ્ટન્સ કેવું થશે, માર્કેટ વેલ્યુ કેવી રીતે વધારશે, અને માર્કેટમાં જ્યારે પ્રોડક્ટ જશે તો એનો રિસ્પોન્સ કેવો હશે. તો આ બધા જે એને હર્ડલ્સ જે આવવાના છે એ હર્ડલ્સનું સોલ્યુશન એ આ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા અમે કરીએ છીએ. અને ગુજરાત ગવર્મેન્ટમાં અમારી જોડે અત્યારે 500 ની ઉપર એવા સ્ટાર્ટઅપ્સ છે જેને અમે આ સપોર્ટ કરીએ છીએ. એક માઇન્ડ ટુ માર્કેટ કરીને એક પ્રોગ્રામ છે કે જેમાં ઇન્ડસ્ટ્રી અમને પ્રોબ્લેમ્સ આપી રહી છે કે ભાઈ અમારા આટલા પ્રોબ્લેમ્સ છે. એમાં GVNL, GVFA, NTPC જે વીજ ઉદ્યોગની જે કંપનીઝ છે એમને અમને પ્રોબ્લેમ્સ આપ્યા છે, અને અમે એ પ્રોબ્લેમ સ્ટુડન્ટ સુધી સર્ક્યુલેટ કરીએ છીએ, અને સ્ટુડન્ટ એમનું સોલ્યુશન અમને આપે છે, અને એમને અમે સોલ્યુશનની ઉપર 2.5 લાખ રૂપિયા અને મેન્ટરિંગનો સપોર્ટ આપીએ છીએ. સાથે સાથે આઈપીનો સપોર્ટ મેં તમને જણાવ્યો, અને એનાથી ઉપર નેટવર્કિંગમાં અમે લોકો ઇન્ડસ્ટ્રી કો ક્રિએશનનો પ્રોગ્રામ કરીએ છીએ. ધારો કે કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ સ્ટાર્ટઅપે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, ધારો કે ઈવી ની વાત કરીએ તો ઈવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે તો અમે ઈવી ઇન્ડસ્ટ્રીની 5,000 કરોડની યુનિકોર્ન સહેલી કંપની હોય, કાં તો ઈવીમાં લાંબા ટાઈમથી જે બહુ જ મોટા પ્લેયર્સ હોય એવી કંપનીઓ સાથે સ્ટાર્ટઅપને અમે ત્યાં લઈ જઈએ છીએ, અને સ્ટાર્ટઅપ એ ઇન્ડસ્ટ્રીની સામે પિચિંગ કરે છે. તો એમાં ફાયદો સ્ટાર્ટઅપને એ થાય છે કે એમને કોન્ફિડન્સ આવે છે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે અમારે આવવાનું હોય તો અમારે કેવી રીતે પ્રિપેર થવું છે, અને એની સામે સામે ઇન્ડસ્ટ્રી એમને મેન્ટરિંગનો, નેટવર્કિંગનો, એમને ગાઈડન્સનો, વેલિડેશનનો, સર્ટિફિકેશનનો સપોર્ટ આપે છે. તો આ જે સપોર્ટ એમને મળે છે, તો એ ગવર્મેન્ટની આ સહાયતા થ્રુ એમને વધારે સ્કેલ અપ કરવામાં તેમજ આ સ્ટાર્ટઅપ્સને પોતાના સ્ટાર્ટઅપને વધારે સારી રીતે ગ્રો કરવામાં ઘણું મદદરૂપ થાય છે, અને એમાં SSIP અને iHub બહુ મોટો રોલ પ્લે કરે છે. देवप्रिया जी, जैसे बात की यश भाई ने कि इनोवेशन और यूथ का जो एक संबंध है वो बहुत ही आगे बढ़ रहा है, ये लोग बहुत प्रोत्साहित कर रहे हैं, और ये ज़रूरी भी है क्योंकि जैसे जैसे टेक्नोलॉजी आगे बढ़ रही है वैसे वैसे यूथ को भी आगे बढ़ना चाहिए. आप क्या मान रही है, जैसे कि इनोवेशन जैसे बढ़ रहा है वैसे यूथ का जो हम बोलते हैं ना कि उसको शिक्षा भी उस दिशा में देने की शुरुआत बहुत ही नीचे जब स्कूल में पढ़ रहे हो तभी से देने की स्टार्ट कर देनी चाहिए. तो जैसा आपने बोला उसी रूट में बात करूंगी कि अभी इंटेल के साथ CBSE एंड नीति आयोग ने एक कोलैबोरेशन किया है, जहां पे उन्होंने AI एंड IoT बेस्ड लाइक स्कूलिंग में स्कूल से ही AI और IoT उनके स्टडीज में इंटीग्रेट हो, इसका एक कोर्स इसके लिए एक कोर्स वो बना रहे हैं. सो विच इज मतलब जो कि खुद ही में एक एग्जाम्पल है कि गवर्नमेंट काफी कोशिश कर रही है कि काफी सारे चेंजेस, काफी सारे अमेंडमेंट्स वो हमारे पूरे स्कूलिंग से लेके पूरा जो हमारा लर्निंग पेडागॉजी है, जो हमारे एजुकेशनल पेडागॉजी है, उसमें काफी सारे चेंजेस वो ला सके. बट उसके साथ साथ अगर मैं यूथ की बात करूं तो डेफिनेटली यूथ भी अभी काफी समझदार हो चुका है. जो हमारे यंगस्टर्स हैं, जो हमारे स्टार्टअप्स हैं, जो स्टार्टअप्स कर रहे हैं, क्योंकि स्टार्टअप्स सिर्फ यंगस्टर्स कर रहे हैं ऐसा नहीं है, काफी मैच्योर्ड लोग भी स्टार्टअप्स कर रहे हैं एंड काफी यूथ भी स्टार्टअप्स कर रहे हैं. बट अगर मैं बोलूं कि इसका जो मिक्सचर है स्टार्टअप्स का, अगर आप देखेंगे तो आपको यहाँ पे हर टाइप का स्टार्टअप मिलेगा. अभी हाल ही में मैं एक स्टार्टअप से मिली, दे आर क्रिएटिंग प्रोडक्ट्स फॉर पेट्स, स्पेसिफिकली डॉग्स के लिए वो एक प्रोडक्ट बना रहे हैं. दैट प्रोडक्ट इज फंक्शनल प्रोडक्ट है, मतलब अगर आपके डॉग को किसी तरीके की प्रॉब्लम है तो उसके लिए कस्टमाइज प्रोडक्ट. तो अभी ये जो सोशल कॉज है, एक एनिमल के बारे में सोचना, ये चीजें
एक अब आपके दिमाग में ये थॉट आना भी बहुत बड़ी बात है। तो ऐसे थॉट्स जब यंगस्टर्स लेके आते हैं और ऐसे थॉट में जो ऐसे प्रोडक्ट्स के ऊपर या ऐसे आइडियोलॉजी के ऊपर जब वो काम करते हैं, तो हम बोल सकते हैं कि यार हमारा जो यूथ है वो सही दिशा में जा रहा है। एट द सेम पॉइंट ऑफ टाइम यहाँ पे काफी सारे ऐसे टेक इनेबल्ड स्टार्टअप्स भी हैं जो लोग काफी सारे अनऑर्गेनाइज्ड मार्केट को ऑर्गेनाइज करने की कोशिश कर रहे हैं। एंड काफी सारे ऐसे एग्रीगेशन मॉडल्स, काफी सारे ऐसे फ्रेंचाइजी मॉडल्स को क्रिएट कर रहे हैं जो कि अभी तक मार्केट में नहीं आए हैं। एंड वो काफी बड़ा प्रॉब्लम है जिसको कि वो सॉल्व करने की कोशिश कर रहे हैं। सो जैसे कि हमारे दोस्त यश ने अभी जस्ट हमें बताया कि किस तरीके से एसएसआईपी ने बहुत इंपॉर्टेंट रोल प्ले किया है इन द लाइक स्टार्टअप लाइफ साइकिल, यूथ स्टार्टअप लाइफ साइकिल। उसी तरीके से मैं ये भी इंक्लूड करना चाहूंगी कि हमारे स्टार्टअप गुजरात के पास भी एक 30 लाख का ग्रांट है, जो कि आफ्टर ये जो 2 लाख का ग्रांट है वो यूज कर लिया आपने, वो यूज करके आपने अपना आइडिया वैलिडेट कर लिया, आपने मार्केट को थोड़ा समझ लिया कि क्या होता है, आपने मेंटरिंग ली, लोगों से मिले। उसके बाद आपको अगर अपने आइडिया को एक दूसरे लेवल पे स्केल करना है, जिसके लिए आपको प्रोडक्ट डेवलपमेंट का और मार्केटिंग का फंड्स चाहिए, तो कोई भी अगर ऐसा है और अगर आप लोग देख रहे हैं, तो आपको स्टार्टअप गुजरात के पास जाना चाहिए। स्टार्टअप गुजरात के साथ लिंक्ड काफी सारे ऐसे नोडल इंस्टीट्यूट्स हैं, जिसमें एलजे एंटरप्रेन्योर द बिजनेस इंक्यूबेटर भी एक नोडल इंस्टीट्यूट है, और हमारे साथ काफी ऐसे नोडल इंस्टीट्यूट्स आपको गुजरात में मिलेंगे। आप कहीं भी जाके इसका लाभ ले सकते हैं। तो एक 30 लाख तक का आपका ग्रांट होता है, प्लस 10 लाख मोर अगर आपका कोई सोशल इम्पैक्ट वाला स्टार्टअप है या सोशल इम्पैक्ट वाला आइडिया है। तो ये काफी सारी चीजें हैं जिसका हमारा यूथ जो है वो फायदा उठा सकते हैं। जी मैं यश देवप्रिया भाई की आप बात में ये जी एक सॉरी टू इंटरप्ट, मैं देवप्रिया की बात में ऐड करना भी चाहूंगा कि इसके अंदर सस्टेनेंस अलाउंस भी है। अगर वुमन लीड स्टार्टअप है तो 25,000 रुपए एवरी मंथ 1 साल तक देते हैं टू सस्टेन द स्टार्टअप। अगर मेल फाउंडर है तो 20,000 रुपए हर महीने 1 साल तक देते हैं। सो ये 3 लाख और 2,40,000 दैट गिवन एज ए सस्टेनेंस अलाउंस। सो वो उनकी एक मोटिवेशन भी देता है स्टार्टअप्स को टू टेक दिस नेक्स्ट लेवल। एग्जैक्टली। યશભાઈ આપણે આજે ફાયદાઓની તો વાત કરી અને જે રીતે સરકાર પ્રોત્સાહિત કરી રહી છે ઇનોવેશનને આગળ વધારવાની તેની તો આપણે વાત કરી, પરંતુ કહી શકાય ને કે જે વસ્તુ કોઈ પણ વસ્તુના એક ફાયદા હોય છે અને એક નુકસાન પણ હોય છે, અને અત્યારે આજના જમાનામાં દરેક કંપની જે છે તે કંઈક ને કંઈક ઇનોવેશન જે છે તે કરવાનો પ્રયાસ કરતી હોય, ખાસ કરીને લોકોને વાતચીત કરવા માટેના જે કોન્સ્ટન્ટલી એના માટે પણ ઇનોવેટિંગ કરી રહ્યા છે, નવા આઈડિયા શોધી રહ્યા છે. આ કેટલા હદ સુધી સારા અને કેટલા હદ સુધી ખરાબ? આ બહુ સબ્જેક્ટિવ પ્રશ્ન છે અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર્ટઅપ સબ્જેક્ટ બેઝડ આનો આન્સર અપાય. પણ જેનરિક વેમાં ધારો કે જો આનો મારે જવાબ આપવાનો હોય તો મોટા ભાગના જે સ્ટાર્ટઅપ છે એ કંઈક નવીનતા કરીને હ્યુમન ઇન્ટરફિયરન્સ ઓછું કરી અને વધારે ઇફેક્ટિવ સોલ્યુશન આપવાનો જ પ્રયત્ન કરતા હોય છે. અને એ ઇફેક્ટિવ સોલ્યુશન્સ માટેના જે લોકો એફર્ટ્સ મૂકતા હોય છે કે સોલ્યુશન્સ હોય છે એ આઈધર પ્રોડક્ટ, પ્રોસેસ કે સર્વિસીસમાં હોય છે. આ ત્રણમાંથી કોઈક એક પાર્ટમાં કોઈ પણ સ્ટાર્ટઅપ કામ કરતું હોય છે. પણ ટુ બી ફ્રેન્ક એની સાથે સાથે એ પણ કહેવાય કે એવા ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે કે જે લોકો સોશિયલ ઇમ્પેક્ટને ધ્યાનમાં રાખીને વધારે સ્ટાર્ટઅપ કામ કરી રહ્યું છે. કે જે કોઈક હેલ્થકેર સેક્ટરમાં હું તમને એક એક્ઝામ્પલ આપીને વાત કરું તો એલડી એન્જિનિયરિંગ કોલેજની પાસ આઉટ છોકરી છે હમણાં, એ છોકરીએ 22 કે 23 વર્ષની ઉંમરમાં એક મશીન બનાવ્યું કે જેમાં હ્યુમન ઇન્ટરફિયરન્સ એટલે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર નથી. એ મશીન 62 થી 63 અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝ, નીની એક્સરસાઇઝ તમને કરાવી શકે છે. તો આ જ મશીન ધારો કે હ્યુમન ઇન્ટરફિયરન્સ જ્યારે થાય તો ભાઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે રોજ જવાશે, નહીં જવાય, એનો ચાર્જ એ મોંઘું પડશે. જ્યારે આ મશીન એ 100 રૂપિયા કે 200 રૂપિયાના રેન્ટલ પર ડે રેન્ટલ પર આપીને એ સેમ એક્સરસાઇઝ એ ફિઝિયોથેરાપિસ્ટ કરવાનો છે કે જે ઓર્થોપેડિક સર્જને લખી આવીને એ સેમ એક્સરસાઇઝ સેમ એંગલ સાથે એ કરાવે છે અને પેટર્ન પણ મળી છે. સો એવું કહી શકાય કે અત્યારના જે બી નવા સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે કે નવા વિચારો આવી રહ્યા છે સોશિયલ ઇમ્પેક્ટને સોલ્યુશન માટે, કે એક્ઝિસ્ટિંગ જે અત્યારે આપણા કેટલાક લૂપ્સ છે કે જે નથી સોલ્યુશન નથી આપણી પાસે, તો સ્ટાર્ટઅપ એને સોલ્વ કરવાનો વધારે પ્રયત્ન કરે છે. અને એવા ઘણા બધા સ્ટાર્ટઅપ્સ અત્યારે કામ કરી રહ્યા છે સોશિયલ ઇમ્પેક્ટ જેમાં આવતી હોય.
देवप्रिया जी, इसी सवाल को मैं पूछना चाहती हूँ कि आजकल जो इनोवेशन हो रहे हैं, दरेक जो होती है ना, अपने फील्ड में कुछ ना कुछ इनोवेटिव करने का सब प्रयास करते हैं। खास करके आईटी जो क्षेत्र है, आईटी क्षेत्र में ज़्यादा इनोवेशन हो रहे हैं आजकल। क्या लगता है ये कितना फायदा कारक है और कितना हानिकारक है? देखिए, मैं तो ये मैं जो समझती हूँ अभी के जो कंपनीज हैं, अभी के जो स्टार्टअप्स हैं, उनसे जो मैं समझती हूँ वो ये है कि पीपल विल फोकस लेस ऑन रिमेम्बरिंग एंड मोर ऑन अंडरस्टैंडिंग। क्योंकि आप अगर मैं इसको अगर फिर से रिफ्रेज करूँ, फिर से अगर आपको और हमारे दर्शकों को अगर मैं समझाऊं, तो लोग अभी याद रखने पे कम मेहनत करेंगे और समझने में ज्यादा, क्योंकि याद रखने की तो जरूरत ही नहीं रही। अभी सब कुछ एआई जनरेटेड है या सब कुछ आपके टिप्स पे है, तो हमें याद रखने की कुछ जरूरत है नहीं। अभी हमें समझने की जरूरत है। समझना कैसे, वो हमें तय करना है। अब हमें ये समझना है कि जो हम सॉल्यूशंस लेके आ रहे हैं, उसको हम इफेक्टिवली किस तरीके से ऐसे यूज करें जिससे हमारा ह्यूमन इंटरवेंशन बना रहे, ह्यूमन इंटरवेंशन की जरूरत बनी रहे, मगर एफिशिएंसी मशीन मशीन जैसा ही हो। अब इसमें अगर मैं बोलूं कि क्रिएटिविटी, जैसे क्रिएटिविटी एक बहुत ही बड़ा सब्जेक्टिव फील्ड है। अब अगर कोई क्रिएटिव चीज आउटपुट एआई के थ्रू आ रहा है, उसको हम किस तरीके से ह्यूमन के साथ कंपेयर कर सकते हैं, या फिर उसमें ह्यूमन जॉब कैसे क्रिएट कर सकते हैं। सो अभी का जो इनोवेशंस है या अभी के जो कंपनीज हैं, उनको ये ध्यान देना बहुत जरूरी है कि जबकि हम एट द सेम पॉइंट ऑफ टाइम एफिशिएंसी की बात कर रहे हैं, आउटपुट ओरिएंटेड चीजों की बात कर रहे हैं, टाइम कट डाउन की बात कर रहे हैं, कॉस्ट कट डाउन की बात कर रहे हैं, जो कि बहुत सही है, जरूरी है। बट एट द सेम पॉइंट हमें एम्प्लॉयबिलिटी इंक्रीज करने की भी एक एक सेगमेंट हमारे दिमाग में रखना चाहिए कि हम एम्प्लॉयबिलिटी कैसे इंक्रीज करें। अभी मैं एम्प्लॉयबिलिटी से व्हाइट कॉलर, ब्लू कॉलर, येलो कॉलर की बात नहीं कर रही हूँ, मैं ओवरऑल एम्प्लॉयमेंट की बात कर रही हूँ। चाहे वो किसी भी सेगमेंट में हो, चाहे वो लेबर सेगमेंट में हो या एग्जीक्यूटिव सेगमेंट में हो, बट एम्प्लॉयबिलिटी को इंक्रीज करने का एक सेगमेंट हर एक स्टार्टअप को ध्यान रखते हुए ही आगे बढ़ना चाहिए। યશભાઈ, પાછા આપણે આજે ઇનોવેશન ડે ઉપર આવીએ। આજે દિવસની ઉજવણીનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ જ્યાં સુધી મને લાગે છે આ દિવસ વિશે પણ ઘણા લોકોને ખ્યાલ નથી, અને જેની ઉજવણી ખરેખર જે રીતે થવી જોઈએ તે રીતે થઈ નથી રહી। ખાસ કરીને આ દિવસ જે છે તે ક્યાંક યુથ સાથે સંકળાયેલો છે, તો સ્કૂલોમાં આને લઈને એક સ્પેશિયલ ઝુંબેશ કંઈક ચલાવવી જોઈતી હતી। એક જે જાગૃતિ છે આ દિવસને લઈને તે નથી હજુ, તેને લઈને શું કહેશો? મેડમ, મોટાભાગની કોલેજો અને ગુજરાતની જેટલી કોલેજો યુનિવર્સિટીઝ છે એ એસએસઆઈપી રેકોગ્નાઇઝ કે એસએસઆઈપી ની જોડે જોડાયેલી છે। એટલે આ દિવસે મોટાભાગના સ્ટાર્ટઅપ્સને કે મોટાભાગના જે છોકરાઓ છે જે નવા આઈડિયાઝ લઈને આવ્યા છે એ એમની એસએસઆઈપી માં શેર કરે, એમના યુથ વિંગમાં શેર કરે કે આઈ હબ કે કોઈ પણ ઇન્ક્યુબેશન સાથે શેર કરીને એમાં આગળ કઈ રીતે લઈ જવું છે એના વિશે વાત કરે। અને એનું અને આજે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે તો એ બી એક ઝુંબેશ જ છે કે ઘણા લોકોને આના વિશે જ્ઞાન મળશે કે ભાઈ આવા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા વાળી ગુજરાત ગવર્મેન્ટની ઇન્ક્યુબેશન સેન્ટર છે, સિવાયના પણ ગુજરાતમાં 48 ઇન્ક્યુબેશન સેન્ટર છે, તો એમને આગળ કેવી રીતે જવું અને એનું માર્ગદર્શન પૂરું પાડે છે। તો એવું જેન્યુઅલી માની શકાય કે અને એવું કહી શકાય કે આ દિવસે આવા નવા વિચારો લઈને જે છોકરાઓ આવતા હોય કે વિદ્યાર્થીઓ આવતા હોય કે સ્ટાર્ટઅપ્સ આવતા હોય, તો એમને જે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે એ ગવર્મેન્ટ, યુનિવર્સિટી, કોલેજ પોતાના લેવલે કરે તો પણ એ સફળતાના એક સ્ટેપ પર આગળ વધશે જ। કારણ કે એ આઈડિયાને ખાલી આઈડિયા સુધી નથી રાખતા, પણ એને પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં કન્વર્ટ કરે કે એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટને મિનિમલ વેલ્યુએબલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરે। અને એ જ મિનિમમ વેલ્યુ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં આવે અર્લી ટ્રેક્શન માટે, જે ઇન્ક્યુબેશનની ભાષામાં કહેવાય છે, તો આ કોઈ પણ એક એંગલ પર કે કોઈ પણ એક પોઝિશન પર જો ગવર્મેન્ટ કે પોલિસીઝ કે ઇન્ક્યુબેશન સેન્ટર એમને સપોર્ટ કરી રહ્યું છે તો એ સૌથી મોટું અચીવમેન્ટ છે આ દિવસને વધારે સારી રીતે ઉજવવા માટેનું। जी, देवप्रिया जी, आज का जो यूथ है, यूथ की सोच जो है वो खूब बहुत ही प्रैक्टिकल हो गई है। पहले के ज़माने में जो लोग सोचते थे उसके हिसाब से आजकल के यूथ की सोच के बारे में अगर हम बात करें, बहुत ही प्रैक्टिकल सोचते हैं। इसका फ़ायदा इनोवेशन के जो ये बात हम कर रहे हैं इसमें बहुत ज़्यादा हो सकता है, और आगे के फ्यूचर में जैसे प्रधानमंत्री जी पे कहते हैं कि आगे का जो युग है वो सिर्फ यूथ का है, तो ये यूथ है उनको क्या मैसेज देना चाहेंगी? मैं बस यही बताना चाहूंगी कि ये जो प्रैक्टिकलिटी है इसको बनाए रखना जरूरी है, बट एट द सेम पॉइंट ऑफ टाइम हमें तीन चीज पे हमेशा ध्यान देना चाहिए। एक है आईक्यू,
वो है इंटेलेक्चुअल क्वोशंट, जो कि हम प्रैक्टिकल हैं तो हमारे पास है। दूसरा है EQ, इमोशनल क्वोशंट। हमें एम्पैथी भी हम अपने काम के साथ हो या अपने एटीट्यूड के साथ हो बनाए रखना चाहिए, जिससे कि हम ग्राउंडेड रहेंगे, हम नीचे रहेंगे हमेशा ये सोच के कि हम हवा पे उड़ेंगे नहीं, सिर्फ अपने जमीन पे ही लगे रहेंगे। और तीसरा है SQ, स्पिरिचुअल क्वोशंट। ये 3 चीज अगर हम साथ लेके चले तो आई थिंक कि चाहे वो यूथ हो या कोई मेच्योर्ड बंदे हो, हम सब आराम से आगे बढ़ पाएंगे। જી દેવુપ્રિયાજી, યશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ પર આપણે ઇનોવેશન ડેની વાત કરી અને જે રીતે દેવુપ્રિયાજીએ વાત કરી કે જે યુથ છે, જે યુવાન છે, તેમને પોતાની આ જે પ્રેક્ટિકલ વિચારધારા છે તેને જાળવીને આગળ દેશના વિકાસમાં, આપણા વિશ્વના વિકાસમાં પણ જે છે તે સહકાર આપવાની ખૂબ જરૂરત છે। ત્યારે આજ આપ સૌને ઇનોવેશન ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે કાર્યક્રમ સમાપ્ત કરી રહ્યા છે। આવા જ વિષયો અને મુદ્દાઓ સાથે મળતા રહેશું। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।